તારો ટૂંકો પરિચય આપશે તું? હા, મારું નામ છે હાર્દિક. હું ધોરણ 6માં ભણું છું. અમે એક વાર્તામાં આવું જોયું છે કે એક કાગડો હતો ને કાગડી હતી, અને એ વળની નીચે એક સાપ રહેતો હતો, અને એ સાપ એ વળના ઉપરના ભાગે એક કાગડો અને કાગડી રહેતી હતી. તે કાગડીનું બચ્ચા થતા હતા. એ દરરોજ સાપ આવીને એમને ખાઈ જતો હતો, અને તેથી એ લોકો ઉદાસ થઈ જતા હતા. તે ઉદાસ થવાથી એ લોકોએ શિયાળભાઈ જોડે ગયા અને વાત કરી, શિયાળભાઈ મારી મદદ કરો, આ સાપ મારા બચ્ચાને દરરોજ આવીને ખાઈને જાય છે. તો શિયાળભાઈએ કીધું કે તમારી મદદ કોઈની મદદ સાથે લઈને કરી શકો. પછી કાગડા અને કાગડીએ સોચીને કીધું કે ફોન પરથી અમે કોઈને પણ બોલાવી શકીએ છીએ. પોલીસને બોલાવીએ, કોઈ વકીલને બોલાવીએ, કોઈ બચાવવાવાળા હોય એમના મિત્રને બોલાવીએ, એવી રીતના. અને એમના એક મિત્ર આવ્યો, તે એમને કીધું કે તમે કોઈ પણ એક ગહેનો લઈ આવો, કોઈ પણ મહેલમાંથી, અને સાપના બખોલામાં મેકી દો. તો અને એવું કાગડાએ અને કાગડીએ કહ્યું કે આપણે જઈને આ બાજુના મહેલમાંથી જઈને એક હાર લઈને આવીએ. તો એક રાણી હતી, તે નાહવા જતી હતી. તે છે ને એક સિપાહી એમના ગહેનાનું રક્ષણ કરતા હતા. તે રક્ષણ કરતાં પેલો કાગડી એક હારને લઈને ઉડી ગઈ, અને એ સિપાહી બોલ્યો કે બચાવ મહારાણીનું ગહેનો લઈને ગતો કાગડી. પછી એ રીતના જે લોકો સાપમાં બખોલા મેલી ગયા. પછી કાગડી એના ઘરે ગતી, એટલે એના વડ પર ચડી ગઈ. પછી સાપને પેલું હાર લેવા આવ્યા. તો ત્યાં આગળ એ સિપાહી લોકોએ જોયું કે ત્યાં તો સાપ છે, તો હવે કાઢીએ કેવી રીતના? તો એ લોકોએ એને પિંજરામાં પકડી લીધું, અને એટલે એમને બોલાવ્યું જે પ્રાણીઓને પકડે છે ને સારી જગાએ મૂકી દે છે, એમને બોલાયા, અને એમને સાપને પકડવા આવ્યો, અને એવી રીતના જે સાપ લઈ ગયા અને સારી રીતના મૂકી દીધું. એ રીતના સાપ બચી ગયો, અને એમનો હારય મળી ગયો, અને કાગડા અને કાગડીના બચ્ચાય બચી ગયા, અને એમનું જીવનય મળી ગયું. શું શીખ્યો તું એમાંથી આવું શીખ્યો કે આપણે આમ સારી રીતના મહેનત કરીએ, ને આમ કોઈનું આમ ગંદુ ના બોલીએ, કોઈને આમ મારીએ ના, અને કોઈને આમ આપણે કોઈની વસ્તુ ના લઈએ, કોઈની જીવનદાન ના લઈએ. સરસ. પંચતંત્રની વાર્તાઓ તે સાંભળી છે પહેલાં? ના, મારા દાદા નાનપણ શીખવાડતા હતા. અચ્છા. તને એવું આશ્ચર્ય થાય છે કે વાર્તામાં કાગડો કાગડી કેવી રીતના બોલી શકે? હા, તને એવું આશ્ચર્ય થાય છે કે કાગડો કાગડી બોલી શકતા હોય, કે પછી શિયાળ સાથે વાત થઈ શકે? થઈ શકે. એ લોકો એમની ભાષામાં વાત કરતા. એમની ભાષામાં, એટલે કાગડાની ભાષા પેલા શિયાળભાઈને પણ સમજાઈ જતી હશે? ના. સારું. તો આ છે ને કલ્પનાની જગત છે આખું, એટલે કલ્પના શક્તિમાં તો આ બધું જ થઈ શકે. આપણે ખાલી એનો બહુ જ સમજવાનો છે, કલ્પના કરીને આપણે વિચારવાનું કે વાત કરતા હશે. ફરી અમે આવીશું આવતા મહિને આવી એક નવી વાર્તા કરવા માટે. તને ગમશે તને? થેન્ક યુ બેટા.